રાજુલામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન બાબતે ધરણા યોજાયા હતા। સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેકેજથી વંચિત રખાતા વિરોધ યોજાયો। ખાંભા વિસ્તારમાં ઇકોઝોન લગાવવા બાબતે ધરણા યોજાયા। કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા। કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવવા માટેની માંગ કરવામાં આવી છે। અતિવૃષ્ટિમાં 21 જિલ્લાને પેકેજ જાહેરાત કરવામાં આવી। અતિવૃષ્ટિમાં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લાને થયું છે। કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પણ આપ્યું। નવા વર્ષની અંદર 30ના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે, પણ ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર, રાજુલા કોંગ્રેસ પરિવાર, જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો અને આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે।